માંગરોળની ટાવર પે સેન્ટર શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। માંગરોળ ટાવર પે સેન્ટર શાળામાં આજરોજ બેકલેસ ડે અંતર્ગત ધોરણ 6 થી 8 માં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વન્ય પ્રાણીનું રક્ષણ અને વૃક્ષનું જતન માટેનું બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વન્યજીવ ઓફિસ માંગરોળ ફોરેસ્ટ સ્ટાફ સાથે શાળાના શિક્ષકોની ઉપસ્થિતિમાં જંગલના વૃક્ષનું જતન, જાળવણી કરવી, તમામ વન્યજીવોનું રક્ષણ કરવા સહિતની માહિતી અને માર્ગદર્શન સાથે એક ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ધોરણ 6 થી 8 ના મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઈ અલગ અલગ સુંદર ચિત્રો બનાવેલા તે તમામને બાળકોને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આજે ટાવર શાળા પે સેન્ટર શાળા ખાતે વિશ્વ વન દિવસ એટલે વન સપ્તાહની ઉજવણી કરવામાં આવી, જેમાં 6 થી 8ના બાળકો 40 બાળકોએ ચિત્ર ડ્રોઈંગ સ્પર્ધા રાખી, જેમાં એનો મેઇન ધ્યેય શું હતો કે વન્યજીવોનું રક્ષણ કરે। આપણે ઘણીવાર એના વસાહતમાં ચાલ્યા જતા હોય છે, જેથી એ હિંસક બની જાય છે, તો એ ન કરી દૂરથી એને જોઈએ અથવા એની વસાહત પર ડિસ્ટર્બ એને ન કરીએ, એના માટે આજે ફોરેસ્ટના જે વિભાગના જે સોલંકીભાઈ છે, પૂજા મેડમ છે, વરુ સાહેબ છે, અમારી સ્કૂલની મુલાકાત લીધી છે અને બાળકોને સરસ માર્ગદર્શન આપ્યું છે। અને આ 2 થી 8 ઓક્ટોબર વન્ય સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ અમારી સ્કૂલમાં યોજાઈ ગયો છે, ટાવર પે સેન્ટર શાળામાં। અમારા આચાર્ય સાહેબ, અમારો સ્ટાફ બધાને સારો સહકાર આપ્યો છે અમે, અને બાળકો અત્યારે ચિત્ર દોરી રહ્યા છે। ચિત્રમાં થીમ એ જ છે કે વન્યજીવનનું રક્ષણ કેમ થાય, એની વનસ્પતિઓને કેમ સાચવવી અને નુકસાન તો ન જ કરીએ, અને એના વસાહતમાં આપણે ડિસ્ટર્બ ન કરીએ। પ્રાણીઓને ઘણીવાર કહે તો પ્રાણીઓ હિંસક છે, એ મારે નહીં, એને સાથે તમે એના કાર્યમાં એને રહેવા દો, એની સાથે ન જાઓ અને એનું રક્ષણ કરો। કેટલી 40,000 પ્રજાતિઓ અત્યારે વિલુપ્ત એટલે નાશના આવે છે, તો વન્યજીવનું રક્ષણ થાય, એનું સંવર્ધન થાય, વનસ્પતિનો ત્યાંથી તે ઉછેર થાય, આ લોકો કામ કરે છે। તો અમારા બાળકોને મેઇન ધ્યેય આ જ હતું કે તમે વન્યજીવનનું રક્ષણ કરો, બીજાને પણ જાગૃત કરો। ઘણીવાર અહીંની યુવા પેઢી છે તે સિંહનો ઉજવણી કરતા હોય, ત્યાં એનો વિડીયો બનાવે છે, તો સરકારે મનાઈ કરી છે કે આવું ન કરીએ, વન્યજીવનનું રક્ષણ કરીએ। આપણે આપણી લિમિટમાં રહીએ, આપણું હક છે તો આપણો ફરજો છે, તો એ બચાવીએ। અને આજનો આ દિવસ અમને બહુ મજા આવી છે, બાળકોને પણ મજા આવી છે અને કંઈક નવું શીખીને જાય છે। તો આજે 2 થી 8 ઓક્ટોબર વન્ય સપ્તાહ ઉજવણી ટાવર સ્કૂલમાં 6 થી 8ના તમામ બાળકોએ ભાગ લીધો ચિત્ર સ્પર્ધામાં, અને એમાં નંબર આપેલા છે, અને દરેક બાળકોને પ્રોત્સાહન ઇનામ આ લોકો તરફથી ફોરેસ્ટર તરફથી ઇનામ આપવામાં આવ્યું છે। આભાર, થેન્ક યુ।